નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એમ જિલ્લા લાઈવ ન્યૂઝ। હજારો વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ પાલોદર ગામે 2 દિવસીય ઉત્સવ યોજાયો। મહેસાણા પાલોદર ગામે 64 જોગણી માતાજીનો 2 દિવસીય ઉત્સવ મેળો યોજાયો। આશરે 1000 વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ પ્રથમ દિવસે યજુર્વેદ પ્રમાણે ખેડૂતલક્ષી જોવાતા વરતરા મુજબ આ વર્ષે ચોમાસું સારું હોવાના સંકેત આપ્યા હતા। શુકન જોવાની પરંપરા વહેલી સવારથી સાંજે 5 વાગ્યા સુધી ચાલતી હતી। શુકન જોનારના કહેવા મુજબ આ વર્ષે ચોમાસું સારું અને ખેડૂતોને કોઈ સંકટનો સામનો કર્યા સિવાયનું રહેશે। ચોમાસાના વરતરા મુજબ જેઠ મહિનામાં ખૂબ જ ઓછો વરસાદ, અષાઢ અને શ્રાવણ મહિનામાં ખૂબ જ સારો વરસાદ અને ભાદરવા મહિનામાં મધ્યમ વરસાદ અને આસો મહિનામાં ઓછો વરસાદ હોવાના સંકેત જોવા મળ્યા હતા। વરતરા મુજબ પીળા અને લાલ ફૂલવાળા તેમજ સફેદ બીજના પાકમાં મંદી રહેવા સાથે સાથે જરૂરિયાત પ્રમાણેનો પાક થાય તેમજ છૂટા હાથે દાન કરી શકશે તેવું ઉત્પાદન ખેડૂતો મેળવી શકશે। 2 દિવસના કાર્યક્રમમાં આજુબાજુના ગામડાઓમાંથી માતાજીના દર્શનાર્થે બહારથી ભક્તોની ભીડ લાગે છે। આ 2 દિવસના કાર્યક્રમમાં મેળો, ડાયરો, ગરબા તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવે છે। આ ઉપરાંત સરગતી સગડીઓના દર્શન કરવા હજારો ધાર્મિક શ્રદ્ધાળુઓ જોગણિયા માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે। પોલીસ બંદોબસ્ત સાથે 2 દિવસીય ઉત્સવ શાંતિપૂર્વક યોજાયો। રિપોર્ટર વિશ્વ પટેલ, મહેસાણા।